સાગર, અહીંયા આવતો. બોલ, શું કામ છે? આ ઘર છે, ઘરમાં તારી માં છે, તો એને પૂછવાનું, એની સાથે વાતચીત કરવાની, સારું લાગે. આમ સવારે ઉઠ્યા નહીં કે તૈયાર થઈને નીકળ્યા નહીં, નાસ્તો બાસ્તો કર્યો, કંઈક વાતચીત કર ઘરમાં તો થોડું સારું લાગે. તમે ક્યાંય ભાગી જવાના છો? ના ના, ભાગવાની કશે નથી, પણ આ આખો દિવસમાં તું ઘરે આવે ત્યારે ચૂપચાપ, ઘરેથી નીકળે તો ચૂપચાપ, તો થોડીક વાતચીત કર. અને આજે તો ખાસ મારે તારી સાથે વાતચીત કરવી છે. હા, કરી નાખો. આજે તો જેટલી વાતચીત કરવી હોય ને તમારે એટલી કરી નાખો. તો સાંભળ, આજે છે ને આપણે જવાનું છે છોકરીવાળાને ત્યાં છોકરી જોવા માટે. કોની માટે? તારા માટે. મારા માટે છોકરી જોવા જવાનું છે? તો આમાં એટલી બધી આશ્ચર્યચકિતતા લેવાની કોઈ જરૂર જ નથી. તારા માટે જ છોકરી જોવા જવાનું છે. મારે ભગવાને બીજો છોકરો નથી આપ્યો, એકનો એક દીકરો તું જ છે. અરે પણ મમ્મી, સમજવાની કોશિશ કરો. મેં તમને કહ્યું હતું કે હું એક છોકરીને પસંદ કરું છું, એને પ્રેમ કરું છું, એની સાથે લગ્ન કરવા માંગુ છું, તો પછી આ છોકરી જોવાનો પ્રશ્ન ક્યાંથી આવ્યો? સાગર, તું કેમ નથી સમજતો બેટા? મેં તને કહ્યું એ છોકરી તારા લાયક નથી, આપણા ઘરને લાયક નથી. તું શું કામ ખોટી જીદ કરે છે એની સાથે લગ્ન કરવાની? વાહ, મળ્યા નથી, જોઈ નથી, છતાંય એ તારા લાયક નથી, એ આપણા ઘરને લાયક નથી, કઈ રીતે કહી શકો તમે? બધી તપાસ કરાવી છે, પછી જ હું આગળ વધ્યો. વાહ, અને તમે તો આ CID ના પ્રદ્યુમન જેવા છો ને, કુછ તો ગડબડ હે દયા. કેવી વાત કરે છે? હા, કઈ મજાકની વાત કરું છું તો હું એ જ તને. થયું ને મમ્મી, મેં મારી રીતે તપાસ કરાવી લીધી. ખરેખર તપાસ કરાવી છે. જો બેટા, તું ભલે એને દિલથી પ્રેમ કરતો હોય, પણ એ છોકરી ખરેખર તારા લાયક નથી, આપણા ઘરને લાયક નથી. અને હું ઈચ્છું કે મારો દીકરો લગ્ન પછી દુઃખી થાય? ના, એ તો તમે શું કામ ઈચ્છો? પણ તમે એ ઈચ્છો છો કે તમારો દીકરો છે ને એ તમારું જ કયું કરે, તમે જેટલું કહો ને એટલું જ કરે. એવું નથી. તું કેમ આવી ખોટી જીદ પકડે છે? જીત તમે પકડો છો મમ્મી, બાકી છેલ્લે મારું તો કોઈ દિવસ કંઈ ચાલ્યું નથી ને ચાલવાનું પણ નથી. જો સાગર, આજે જે છોકરી જોવા જવાના છે ને, એ છોકરી સારી છે, સંસ્કારી છે, ભણેલી ગણેલી છે. હવે તું અત્યાર સુધી દરેક વસ્તુ મને કહ્યા પ્રમાણે રહ્યો છે, તો હવે પણ કર ને. શું કામ આવું કરે છે? મમ્મી, છોકરી સારી હોય, સંસ્કારી હોય, એના કરતાં આપણને પસંદ હોય ને એની સાથે લગ્ન કરે. માનું છું, ચાલ માનું છું કે તું જે છોકરીને પસંદ કરે, પ્રેમ કરે, એ બહુ સારી અને સંસ્કારી હશે, પણ મને નથી લાગતું બેટા. કેમ ખબર છે? કારણ કે એ છોકરીમાં ઘણી બધી એબ છે. એબ એટલે કે હું કદાચ તને કહીશ તો તને એવું લાગશે કે મમ્મી આ બધું શું બોલી રહ્યા છે, એને એટલી વાર મળ્યા નથી, એની સાથે વાતચીત નથી કરી. પણ અનુભવથી કહું છું બેટા કે જે વસ્તુ સારું નથી ને એ સારું નથી જ. સારું, તમને એવું જ લાગી રહ્યું છે ને કે મારી પસંદગી ખરાબ છે અને તમે જે મારી માટે શોધીને આવ્યા છો ને એ વર્લ્ડ બેસ્ટ છે, તો તમારું ધાર્યું કરો. મારી મરજી મારે નથી ચલાવવી, મારે તારું પણ સાંભળવું છે. પણ તું છે કે સમજવા તૈયાર નથી, અને તને સમજાવું છું તો તું દરેક વાતને આડે પાટે લે છે. 100 વાતની એક વાત, આજે આપણે છોકરી જોવા જઈ રહ્યા છે, બરાબર? બરાબર, એટલે એટલે વાંધો નહીં, જોઈ આવીશું, જોઈ લઈશું છોકરીને સારી રીતે. હા, પણ દર વખતની જેમ ના ના પાડતો જોજે જરા. હવે કે એ છોકરીમાં કેટલા ગુણ છે, કેવી છે, બસ જોઈ નથી કે તરત ના પાડી દે છે, એવું ન કરતો આ વખતે. એ સારું, નહીં કરું હા ને. હવે જાઓ કે હજુ વાતો કરવી છે 4-5? હા, તો હસીને બોલી શકે ને બેટા તું તારી મા સાથે. શું કામ હશું? કારણ કે જે ઘરમાં ભગવાન! મારી કોઈ વેલ્યુ જ નથી ત્યાં હસીને મતલબ જ શું છે? તને મારે કેમ સમજાવું? મારે સમજવું નથી, કારણ કે તમે મને સમજાવી નહીં શકો, અને હું કહીશ ને એ તમે સમજશો. અરે બેટા દામિની, અહીંયા ને તારે કામ છે. બોલ, શું કામ હતું? આ કાલ રાતના છે ને તમે મારી પાછળ પડી ગયા છો કે તારું એક કામ છે, તારું એક કામ છે. શું કામ છે? પણ બેટા ક્યાંક બહાર જાય છે? હા, જાઉં છું. ક્યાં જવાની? કેટલી પંચાયત કરો પપ્પા તમે. ફ્રેન્ડ લોકો સાથે બહાર જાઉં છું. જો બેટા, તું જ્યાં જવાની હોય ત્યાં, પણ આજે સાંજે વહેલી ઘરે આવી જજે.
શું કામ? સાંજે મેં એક છોકરાને જોવા બોલાવ્યો છે. પોસિબલ જ નથી રાતે આવવાનું. અરે જો હું અત્યારે જઈ રહી છું ને મારી ફ્રેન્ડની બર્થડે છે, તો બર્થડે પાર્ટી તો ઓબ્વિયસલી રાતે જ હોય ને. એને અમે સરપ્રાઈઝ આપવાના છીએ, એટલે તો કેફે બુક કર્યું છે, ત્યાં ડેકોરેટ કર્યું છે, એટલે રાતે તો હું નહીં જ આવી છું. સોરી. પણ બેટા ક્યારેક ક્યારેક કલાક માટે આવવું પડે, પછી ફરી પાછી જશે ને. હું અરે તને ક્યાં ના અહીંયાથી કહું ત્યાં છું? જાઓ, ત્યાંથી પછી પાછી અહીંયા આવો. કેટલા બધા ધક્કા થઈ જાય. નો 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 નો. પણ બેટા મેં પેલા મહેમાનને તેડાવી લીધા છે અને સાંજે આવવાના છે તને કયા જોવા માટે. મેમાં શું? તને જોવા માટે મેં છોકરો બોલાવ્યો છે. ઓ પ્લીઝ હા પપ્પા, યાર તમે પાછું ચાલુ કરી દીધું. છોકરા, મને જેનો ગુસ્સો આવે છે પપ્પા. જે પણ આવવાના હોય ને એને ના પાડી દેજો. પણ બેટા ગુસ્સો આવતો હોય ને તો ગુસ્સોને હવે ઠારવો પડે. હવે નહીં ચાલે, આ સમય થઈ ગયો છે તારો. અને આ વાત સારી છે, જગ્યા સારી છે, અને મને કોઈ કે કીધું હોય તો મારાથી ના થોડી પડાય ને. હા, પાડી દેવાની હોય ના. કારણ કે તમારી દીકરીની ઈચ્છા નથી કે તમે અત્યારે મારા લગ્ન કરાવો. સો પ્લીઝ જે પણ આવવાનો એને ફોન કરીને અત્યારે જ ના પાડી દો કે મારી દીકરી હજી ઉંમરને લાયક નથી થઈ, તો મારે એના લગ્ન નથી કરાવવા. પણ કોણે કીધું કે ઉંમરને લાયક નથી થઈ? હું કહું છું. અરે પણ હું કહું છું ને કે મારી દીકરી મોટી થઈ ગઈ છે, મારે એને પરણાવી દેવી જોઈએ. શું ઉતાવળ છે? અરે લગ્ન કરવા માટે આખી જિંદગી બાકી છે. કોણે કહ્યું કે કાલે સવારે હું મરી જવાની નહીં છું? બેટા, આખી જિંદગી નહીં, સમયાંતરે લગ્ન કરવા જ પડે. અને તારી ઉંમર થઈ ગઈ છે. હા તો હજુ સાચો સમય નથી આવ્યો ને. હજુ તો હું નાની છું. એટલે પપ્પા જો હું શું કહું છું, અત્યારે આવે છે ને એક કામ કરો, એ લોકોને અઠવાડિયા પછી બોલાવી લો. ના બેટા, હવે એને કહેવાય ગયું છે. તને ખબર છે પછી હું ના કહું ને તો એ લોકો શું કહેશે ખબર છે તને? કે જો આ લોકોને આપણે વાત કરી પછી પણ ના પાડે છે એટલે કાંઈક પ્રોબ્લેમ હશે. અને આ બધી આ પ્રોબ્લેમ જે ક્રિએટ છે ને પછી બધા ઘણા સમાજમાં થઈ જશે. પછી બધા જ કહેશે કે જો આ લોકો આવું કરે છે. એના કરતાં બેટર છે કે તું કલાક મોડી જજે કે કલાક આવી જજે અને જોઈને ચાલ્યો જાય છોકરો, પછી તું જઈ નહીં. તને કેમ વાંધો છે? હા, તમે અને તમારું સમાજ બંને મારું માથું ખાઈ ગયા છો. બેટા હું આ છે ને મારી જવાબદારી છે ને એ સંપૂર્ણપણે નિભાવવા માંગુ છું. શેની જવાબદારી? આ સમાજ તમને કહે છે આ ગમે ત્યાં લગ્નમાં જઈએ કે સમૂહ લગ્ન હોય, ગમે ત્યાં ગયો એટલે તરત કહે છે અચ્છા તમારી દીકરી છે, હવે તો લગ્નને લાયક થઈ ગઈ છે, તમે લગ્ન કર્યા, એના માટે માગું જોવાનું ચાલુ કરી દીધું. આ બધી વાતોને લઈને છે ને હવે હું કંટાળી ગઈ છું. છો બેટા મારી વાત સાંભળ. તું જ્યાં જવાની હોય ત્યાં જા, મને કંઈ વાંધો નહીં મળે. પણ સાંજે 5 વાગ્યા પહેલાં તું આવી જજે બસ. કારણ કે મહેમાનને મેં તેડાવી લીધા છે. બસ જોવાનું છે, જોયા પછી તારે જ્યાં જવું હોય ત્યાં જજે. સાથે હું આવીશ, તને મૂકી પણ જઈશ. બસ. ઘરે પાછા આવવાનો મને વાંધો નથી. વાંધો જે છોકરો જોવા આવે છે ને એનો છે. પણ બેટા તું લગ્ન કરી લે, તને વાંધો શું છે? વાંધો છે મને, કારણ કે મારે લગ્ન નથી કરવા અત્યારે. પણ બેટા હું જવાબદારીમાંથી મુક્ત તો થઈ જાઉં કે નહીં? હા, તમારે જવાબદારીમાંથી મુક્ત થવું એટલે મને વળાવી દેવાની. આ એક વાત કહો તો, મને વળાવી દેશો પછી શું કરશો? આ 4 દિવાલ છે એની સામે જોઈને માથા પછાડશો. અરે બેટા તને જ પછી મારા ઘરે બોલાવી લેવા અથવા હું તારા ઘરે આવી જવા. અને હમણાં મને કોણ કહેતું હતું કે દીકરીના ઘરનું પાણી એના પીવાય, તને વળાવી દો પછી મને શાંતિ થઈ જશે. હા તો પણ બેટા હમણાં તો પાણી નહીં જ પીવું ને. પણ જ્યારે મારી એવી ઉંમર થઈ જશે, કદાચ મારા હાથ પગ નહીં ચાલે તો તારે અહીંયા આવવું પડશે. બીજું શું થશે? મેં તો વિચાર્યું હતું કે હજુ થોડો સમય જવા દો, થોડી પગ પર થઈ જાવ. હા, તમારા માટે તમારા બીજા લગ્ન કરાવી દઉં ને પછી જઈશ. જો બેટા તું મારા લગ્નની વાત છોડી દે, પણ જો સારી વાત આવતી હોય ને તો એને આપણે સ્વીકારવી પડે. અને કમસે કમ છેલ્લે જોવા તો બોલાવવા જ પડે. જો તને યોગ્ય લાગે ને તો તું હા પાડજે, નહીં તો ના પાડજે. બસ ફાઇન, છોકરો જોવા આવે છે બોલાવી લેજો, પણ છોકરો જોઈને ગયા ને પછી મને ફોર્સ નહીં કરતા કે તું હા પાડી દે, હા પાડી દે. હા બેટા, પણ તને હજી પણ એક વાત કહી રહ્યો છું કે મેં બધી તપાસ કરી લીધી છે. છોકરો સારો છે, સંસ્કાર સારા છે, પ્રોપર્ટી માલ મિલકત છે, તને સારી રીતે રાખી શકશે. આ બધી તપાસ કર્યા પછી જ એને બોલાવું છું. એટલે ખાલી કોઈ ફાલતુ જવાબ આપી ના નહીં પડાશે, એ પણ તને કહી દઉં છું. એ તો યોગ્ય જોઈએ છે, જવાબ જ હશે તો જ ના પડાશે, બાકી ના તો પડાય એવું છે જ નહીં. એ પણ સમજી લેજે. એ તો જોઈએ છે ને. હા આ પહેલા આવા તો છોકરાને પછી ખબર પડે કે શું કરવું ને શું નહીં. હા ઠીક છે બેટા, તો હવે હું ખુશ થઈ ગયો છું. હવે જો તારે જવું હોય તો જઈ શકે છે, મતલબ 4 વાગે પાછી આવી જજે. શું જાય? મારો મૂડ ઓફ થઈ ગયો છે, મારે કશે નથી જવું હવે. તો બેટા હું તને 5 વાગ્યા પછી મૂકી આવીશ. બસ આપણે સાથે જઈશું. જવું જ નથી આજે મારે. હું ઘરમાં જ પુરાઈને રહીશ. અને એક કામ કરો, તમે તો બધી ચકાસણી કરી જ લીધી છે ને, તો છોકરો આવે ને તો તમે જ જોઈ લેજો. તમને યોગ્ય લાગે તો હા જ પાડી દેજો. કારણ કે હું હા પાડું ના પાડું એનાથી શું ફેર પડે છે? તમે તો તમારી મનમાની જ કરવાના છો ને. જો બેટા અત્યારે છે ને તું આવે છે ને મૂડ બગાડતી નહીં, અને સાંજે મૂડ પણ સારો રાખજે. શું ને થોડો મેકઅપ પણ રાખજે, ને મૂડ બી એટલું મસ્ત રાખજે, સ્માઈલ વાળો જામ. એને મને પસંદ કર્યું હોય ને તો આવી રીતે કરે, નહીં તો કાંઈ નહીં. અરે એવું નથી કહેતો, પણ તું તારો મૂડ ઓફ કરી નાખશે ને તો સાંજે તારો મૂડ જ કંઈ નહીં રહેશે. ખબર પડશે ને, ખબર પડશે કે ઢોંગ કરે છે કે સાચો છે એમ. અરે પણ એ લોકોને પણ ખબર પડી જશે તારું મોઢું જોઈને. એના કરતાં તું ખુશમાં રહે ને. પપ્પાને આટલું માન નહીં રાખે. પપ્પા આ છોકરીને સમજાવવી બહુ અઘરી છે.
સારા સારા ફોટા પાડીશ અને પછી છે ને ઇન્સ્ટામાં પોસ્ટ કરીશ. કાંઈ સારું ન આવે કે ફોટા. બેન ભાઈ સારું થયું આવી ગયો. હા તને છે ને મારે એક વાત કરવી હતી. પેલા મારી વાત સાંભળ તું. શું વાત છે? પેલા મારી સાંભળ ને. હા જ્યારે હોય ત્યારે બસ. બોલું? હા બોલ. સમજો આ ફોન છે ને હવે જૂનો થઈ ગયો. હા ક્યારની ફોટા પાડું છું, એક બી ફોટો સારો નથી આવ્યો. બોલ. હા જો ડિસ્પ્લેમાં છે ને તડ પડી ગઈ છે ને તોય હાકું છું જો. લઈ દે ને. હજી મારી કરતા તારો ફોન કેટલો સારો છે એમ જો તો ખરી. તું પછી હા આપણું કરી નું હાલે ને. આ કવર એ જૂનું થઈ ગયું છે. તું પૈસા નથી આપતો મને કવર લેવાના કાંઈ. હજી પમદી પૈસા લઈ ગઈ હતી ક્યાં નાખ્યા? આ લીધું છો પણ કેવું આવ્યું આમ જો. હા લે આમ કરીમાં મારે તને એક વાત કરવી છે હવે. શું છે? આ તું જે છોકરાને પ્રેમ કરશો સાગર. હા એ છોકરો કેવો છે? બહુ સારો છે. સમજો કૃષ્ણ ભગવાન જેવો છે. કાનો છે મારો કાનો, ગોરો ગોરો દૂધ જેવો છે. બરોબર. તો એ લગ્ન કરશે કે નહીં એનો જવાબ આપ મને. અને ક્યારે કરશે? લગ્ન? હા ભાઈ હવે આ લગ્નની શું ઉતાવળ છે? થઈ જશે નિરાતે. અરે શું થઈ જશે હે? આ વિનુ મામા છે ને એનો ફોન આવ્યો હતો એ કે એક ઠેકાણું છે તો છોકરાને લઈને આવું. મેં કીધું હું તમને હમણાં થોડીક વારમાં તમને છે ને જવાબ મોકલું. જો આ વાત છે ને તારી ખોટી છે. આ ઠેકાણાની ને એવી બધી વાત છે ને એ વિનુ મામાને છે ને જે મામા હોય એને ના પાડી દેજે કે મારી બેનને છે ને હમણાં લગ્ન નથી કરવા. એમ નો હાલે ને. તારી ઉંમર થઈ ગઈ છે પછી આપણા કુટુંબમાં બધા વાતો કરે. ભલે કરે કરવા દો વાતો. અને આમ પણ હું સાગરને પ્રેમ કરું છું અને હા એ મારી સાથે મેરેજ તો કરશે જ ને, આજે નહીં તો કાલે. પણ જો તમને એવું લાગતું હોય ને તો હું સાગર જોડે વાત કરી લઈશ, પછી તમને જવાબ આપીશ કરશે કે નહીં કરે. નકર પછી તમે વિનુ મામાને કહી દેજો કે ઠેકાણા જોવાનું ચાલુ કરી દે. પણ તું પણ હવે કેટલો સમય હવે આ ઘરમાં રહી? બધા શેરીમાં મને પૂછે છે કે હવે તમારા બેનના લગ્ન નથી કરવા. કેમ હું તમને નડું છું? નડવા કહી દો ને, ઝેર લાવી દો મને પાઈ દો એમ કરો. દબી દો મારું ગળું દબી દો. એવી વાત નથી. ભાઈ થઈને બેનને મારવા ઊભા થયા છો. કેવા ભાઈ છો તમે? હું એવી વાત નથી કરતો. શરમ થવી જોઈએ. તું પછી કેટલાક દી હોય મેં તને આની પહેલા વાત કરી તે કીધું તું કે હું લગ્ન એની હારે કરે પણ હવે સમય આવી ગયો છે. આટલી બધી ઉતાવળ શાની હે? આ લગ્ન કરશું ને તો ખોટ તમારે જ જશે. આ જુઓ આ લગ્ન અત્યારે આ મંદિરના માહોલમાં લગ્ન ના કરાય અને મારે તો છે ને જેવા તેવા લગ્ન તો કરવા જ નથી. હાઈફાઈ લગ્ન કરવા છે. હાઈફાઈ. આપણે છે ને ફાર્મ હાઉસ બુક કરીશું, પછી રિસેપ્શન કરીશું, પછી રિસોર્ટ બુક કરીશું. એ બધું તો થાય તો થાય. આપણે અહીંયા આપણા સોસાયટીની વાડી છે ને એક બુક કરી લેવી ને એમાં બધું આવી. ના રે ના, હું એવી કઈ વાડીમાં લગ્ન કરવાની નથી. જે છે ને ચોખ્ખી વાત. અરે આમ પણ તારે છે ને મારા વહીવટમાં પડવાની જરાય જરૂર નથી. તું તારું કામ કર ને, મને શું કરવાને કહે છે? મારી લાઈફ મારે જે કરવું હોય એ કરું. જે કરવું હોય એમ નો હાલે ને. આ તો મારા સપના છે ને. જો મારી વાત સાંભળ, આ બધું તને હારા હાટું કહું છું. પછી હેરાન થાય ને એવું થાય એ નો સારું લાગે એટલે કહું છું. પછી બધા માણા વાત કરશે કે આ એના ભાઈએ છે ને ત્યાં નહીં નો દીધું એટલે કહું છું. હેરાન થઈશ તો હું થઈશ ને, તું તો નહીં થાને. હે ગાંડા, છો મારી વાત સાંભળ તું. અત્યારે છે ને તને હજી કાંઈ ખબર નથી પડતી લાગતી. હા તારે છે ને મારી લાઈફમાં ઇન્ટરફેર કરવાની જરૂર જ નથી. આ તું લગ્ન ક્યારે કરવાનો ઈ કેમ? ચાલ ને. ના ના કે ને. તને વળાવી દઉં ને એટલે હું વરા બે વરામાં કરી લઈ લઉં. મેં કોઈ દિવસ પૂછ્યું તને કે તું લગ્ન કરી લે, મારે ભાભી જોઈએ છીએ આ ઘરમાં, મારાથી આ ઘરના કામ નથી થતા તોય કરું છું ને. હું છોકરો છું અને તું છોકરી છો. વાત કરશો તે આ દુનિયામાં આ જનરેશનમાં દીકરો શું ને દીકરી શું એક જ છે. બધા આવું માન્યતા રાખે છે સાવ. અરે એવી માન્યતાની વાત નથી. આને તો હવે બહુ કરી. જો મારી વાત સાંભળ તું. નથી સાંભળ. તું છે ને એને મળીને તારે જે વાત કરવી હોય ને તારે એને છે ને જે વાત કરવી એ કરી લેજે. હા હું કરી બરોબર. મેં સાગર સાથે હું વાત કરી લઈશ. આમ પણ ભાઈ સાગરનો સ્વભાવ બહુ સારો છે. એનો સ્વભાવ સારો હશે એક મિનિટ પણ તારો સ્વભાવ છે ને ઈ નથી સારો. તું છે ને તારો સ્વભાવ છે એ બદલાઈ નાખજે. એટલે તું કેવા શું માંગે છે? પછી હેરાન થાય એવું નહીં કરતી એમ કહું છું. હું હેરાન નથી થવાની. અરે મારો સ્વભાવ તો છે ને એકદમ સારો છે. આ મારા જેવી સીધી છોકરી તો ક્યાંય નહીં જોઈ હોય દુનિયામાં. આ તો સારું છે કે
હું તારી બેન છું. હા ભાઈ મને ખબર છે હો. છો બેટા, આજે તને જોવા આવવાના છે. મન ભરીને જેટલું બી પૂછવું હોય ને એ બધું પૂછી લેજે, પણ કેવી રીતે? થોડીક હકારાત્મક રીતે, સમજે? સમજી ગઈ. જય શ્રી કૃષ્ણ વિજયભાઈ. અરે જો આવો આવો. જય શ્રી કૃષ્ણ. બેસો બેસો. કેમ છો? બસ મજામાં. તમે કેમ છો? બસ સારા છે. રસ્તામાં કાંઈ તકલીફ નથી પડી ને આવવામાં? ના ના, તકલીફ કાંઈ નથી પડી. આમ પણ હા તો અમારા માટે બહુ જૂનો એરિયો. જ્યારે આના ફાધર જીવતા હતા ને ત્યારે અમે લોકો અહીંયા પાછળ આ રમણનગર છે ને ત્યાં જ રહેતા હતા. ઓહો હો, એટલે વર્ષો પહેલા તમે રહી ગયા છો એમ ને? હા. ચાલો સરસ. તો નજીકના ઓળખીતા જ છો એમ લાગે. હું શું કહું, અમારો દીકરો સાગર હા, અને આ છે મારી દીકરી દામિની. ભણવાનું પૂરું થઈ ગયું છે, જોબ કરે છે અને સારી જોબ પણ છે. મલ્ટીનેશનલ કંપનીમાં મેનેજરની પોસ્ટ પર છે. હા, એ બધી વાત તો મને ખબર જ છે અને મેં જાણકારી પણ મેળવી લીધી છે. હા, બસ હવે એકબીજાના લોકો પસંદ પડે, એકબીજા સાથે વાતચીત કરી લઈને પછી આપણે કંઈક આગળ વિચારીએ. એ વાત તો સાચી, પણ જો આ બધી વાત તો વ્યવહારિક વાતો કહેવાય, એટલે આપણે વડીલોએ પણ થોડી વાત કરવી જ પડે. હા દામિની બેટા, હા કેટલું ભણતર? કોલેજ. હા સરસ. અને બીજું આમ હોબીઝ એટલે શું કરવું ગમે શું નહીં એવું? કુકિંગ બહુ જ. અરે વાહ, સરસ. કારણ કે પહેલેથી ટેવ છે ને ખાવાનું બનાવવાની, એટલે એમાં નવા નવા એક્સપેરિમેન્ટ કર્યા કરું. હા હા, એ વાત તો સાચી. હવે મમ્મી વગર રહ્યા છો તો આદત તો હશે જ. અરે મારી દીકરીને બધું જ બનાવતા આવડે છે. હા. હા, તમને ખબર નહીં હોય કે તે વાર બનાવીને તમને ખવડાવે ને ત્યારે તમને ખબર નહીં પડે કે કોણે બનાવ્યું છે. હોટલ કરતાં બી સારો સ્વાદ લાગે અને એક આઈટમ બનાવે છે. એમ વિજયભાઈ, એ વાત તો આપણે પછી કરી જ લઈશું, પણ મારી એવી ઈચ્છા છે કે છોકરા અને છોકરી બંને એકબીજા સાથે વાત કરી લે. હા હા, કેમ નહીં? હા હા હા, વાત કરી લ્યો. છે બેટા, હા રૂમમાં લઈ જાય એમને. ચાલો. આ છેલ્લો રૂમ હતો, જોઈ લીધો બરાબર? હા હા, જોઈ લીધો. બાય ધ વે, ઘર સારું છે તમારું. થેન્ક યુ. બહુ મહેનતથી બનાવ્યું છે મારા પપ્પાએ. એ તો તમારા પપ્પા હોય કે ગમે તે હોય, પોતાના સપનાનું ઘર બધા મહેનતથી જ બનાવતા હોય ને, આમને તો ના બની જાય. તમારે કંઈ પૂછવું હોય તો પૂછી શકો છો. ના, પૂછવાનું શું હોય એમાં? પણ એક વાત મારે જણાવી હતી. જણાવી દો જે જણાવવું હોય. અને જો તમને પૂછવું યોગ્ય ન લાગતું હોય, જરૂરી ન લાગતું હોય તો છોકરી જોવી શું જરૂરી છે? હે અરે સીધી લગ્નની હા પાડી દેવાય ને. મતલબ તમારી હા છે? નહીં, એટલે કહું છું કે તમે કહ્યું ને કે પૂછવું શું જરૂરી છે, એટલા માટે કહી રહી છું. છોકરી જોવી અને એની સાથે વાત કરવી ને, એનું પણ એક રીઝન છે. કાંઈ નહીં, છોડો હું જ પૂછી લઉં. કારણ કે મારા પપ્પા તો મને ના પાડવા નહીં દે. તમને ચા કે કોફી શું ગમે? બંને મિક્સ કરીને પીવી ગમે. અરે વાહ, એટલે લગ્ન પછી મારે બંને જ બનાવવાનું ને? હા. તમને? ચા કોફી વિથ કોલ્ડ ડ્રિંક્સ મિક્સ. હો, સરસ. બહુ સારી પસંદ છે તમારે. પહેલેથી. તમારે કંઈક કેવું હતું? હા, કહેવામાં તો ઘણું છે, પણ હાલ પૂરતું સંક્ષિપ્તમાં કહી દઉં તમને. જો મને છે ને છોકરી જોવામાં કે તમારા ઘર જોવામાં કોઈ રસ નથી. તો આવ્યા શું કામ? મમ્મીના પ્રેશરના કારણે. એટલે એમ કે સાચું જ કહી દઉં છું, તમારાથી કંઈ નહીં છુપાવું. હું ઓલરેડી એક છોકરીને લવ કરું છું, એની સાથે લગ્ન કરવા માંગુ છું, પણ મારા મમ્મી છે ને એની સાથે મારા લગ્ન થવા દે એમ નથી.
અને જબરદસ્તીથી એને મારા લગ્ન એની પસંદની છોકરી સાથે કરવા છે. એટલા માટે જ મજબૂરન મારે અહીંયા આવવું પડ્યું, તમને જોવા પડ્યા અને તમારી સાથે વાત કરવી પડી. ઓહો, હા તો બહુ ખરાબ થયું ને. તો હવે શું કરશો? જો તમને વાંધો ના હોય તો તમે ના પાડી શકો. હું શું કામ ના પાડું? આ તમારા લવ લાઈફમાં, લવ મેટરમાં હું શું કામ વચ્ચે આવું? જો સીધી એવી વાત છે, હું ના પાડી પણ દેત, પણ મારી પાસે ના પાડવાનું કોઈ રીઝન નથી. કારણ કે તમારું બેકગ્રાઉન્ડ, તમે કેવા છો શું નહીં, બધી જ ડિટેલ મારા પપ્પાએ કઢાવી રાખે છે. અને મને કહ્યું છે કે ના પાડવાનું કોઈ વેલ્યુએબલ રીઝન હશે ને તો એ માનશે, અધરવાઇઝ તો મારે હાથ પાડવાની છે. કહી દેવાનું ને કે છોકરાને મળી પણ છોકરો મને સારો ના લાગ્યો, છોકરો ઠીક નથી, એનો સ્વભાવ ઠીક તમે પણ ના નથી. પાડી શકો ને તમારા મમ્મીને કે મને છોકરી વ્યવસ્થિત નથી લાગતી. જો તમે મને કહેશો ને કે છોકરો બરોબર નથી તો જસ્ટ બહુ મોટી મેટર નથી, ચાલશે. પણ જો કદાચ હું તમારા વિશે કંઈ ખોટું બોલીશ ને તો બાય ધ વે તમે છોકરીની જાત છો, ખોટી તમારી બદનામી થશે. અને વોટ ઇફ મેં લગ્નની ના ન પાડી તો? તો પછી ના છૂટકે આપણે બંને લગ્ન કરવા જ પડશે. રેવા દો, હું કોઈ એવા છોકરા સાથે લગ્ન કરવા નથી માંગતી કે જે કોઈ બીજાને પ્રેમ કરતો હોય. કંઈક વિચારીશું. અરે પણ વિચારવાની ક્યાં વાત હતી, ના પાડવાની છે. હા ન પાડે તો સારું. આ તમે જે સાકેતની વાત કરતા હતા પાછળ, એ પેલા ગિરધર કાકાની વાત કરો છો તમે? હા, એ ગિરધર કાકા અને મારા પપ્પા. હા જો, અમે લોકોએ વાતમાં બધી વાત જાણી તો ખબર પડી, બહુ જૂની ઓળખાણ નીકળી. હા, હું શું કહું, જો હવે આજના જમાના પ્રમાણે છોકરો અને છોકરી બંને વાત કરે અને એકબીજાને સમજી લે એ મહત્ત્વનું. પણ આ બધી વસ્તુ કરતાં સૌથી મહત્ત્વની વાત તો એ છે કે પહેલાં બંનેની હા આવવી જોઈએ. બરાબર કે નહીં? જો મારી તો હાથ છે, સમજો તમે. હવે એકબીજાને વાતચીત કરી લીધી છે લોકો, હવે આપણે લોકો જ પૂછી લઈએ ને. હા, બાકી મારી તો હાથ છે. મારી પણ હા છે. પણ વિજયભાઈ, આમાં એવું છે ને, છોકરા છોકરી રાજી હોય ને તો જ આગળ વધાય. બરાબર કે નહીં? હા સાગર, વાતચીત થઈ ગઈ છે બેટા, તો જવાબ પણ આપી દે. અને હું તો એમ કહું છું કે દામિની, હા તમારી દીકરીની પણ આપણે મરજી જાણી જ લઈએ. અરે બેન, તમે ચિંતા નહીં કરો, મારી દીકરીની તો હાથ છે. કેમ બેટા, હા છે ને? ના, અરે કેમ બેટા? જો અમારા બંનેની પસંદ એવું કાંઈ મેળ જ નથી ખાતું. સાગર, હા સાચું કહી છે દામિની. જો અમે એકબીજા માટે યોગ્ય નથી, પછી આગળ સંબંધ વધારી અને ખોટું ભવિષ્યમાં તકલીફ ઊભી થાય એના કરતાં અહીંયા જ ના. અરે બેટા, પણ તમે આ 1-2 મિનિટની વાતચીતમાં એકબીજાને કેવી રીતે જાણી લીધા? એ જ તો વાત છે ને પપ્પા, કે આ આખી જિંદગીનો ફેસલો છે. આવી રીતે એકવાર મળીને હા ના પાડી દે ભાઈ, વિચારવું પડે. અને ઘણું વિચાર્યા પછી જ તે અમે બંને આ નિર્ણય લીધો છે કે અમારા બંનેની ના છે. અરે બેટા, પણ હું તમને એમ કહું છું કે થોડું તમે ફરી લ્યો, એકબીજા સાથે બહાર મળો અને વાતચીત કરો. હા જુઓ ને, પછી હા ના કરજો ને. જુઓ અંકલ પ્લીઝ, એવું હશે ને તો હું તમને પછી જણાવીશ, બટ અત્યારે હાલ પૂરતી તો મારી તો ના જ છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મેં તને કહ્યું ને કે મારે એના વિશે વાત નથી કરવી. હા, હવે જે આવવાના તો આવીને ગયો અને બધું પતી ગયું ને. કરું ફોન? બિગ બી છે સામે, પછી કરું ને ફોન. બેટા, હા તે શું કર્યું કાલે? ફોન કાપ્યો. અરે હું કાલની વાત કરું છું. ત્યારે તે છોકરા શું કામ ના પાડી? કઈ કારણ? તો કેવી રીતે ના પાડવાની હતી? સામે બેઠો હતો છોકરો ને એને ના પાડી દીધી. તમારી સામે જોઈને ના પાડવાની હતી? અરે બેટા, પણ કેટલો સંસ્કારી છોકરો હતો, ખાનદાની છે, પૈસા ટકે સુખી છે, કેટલું સારું કમાય છે, કેટલું બધું ભણેલો છે, અને એને હું જાણું છું, ઓળખું છું.
ઓળખતા હોત ને તો તમે એનું માગું લઈને જ ના આવત ને એમય તે હા કેટલો સંસ્કારી છે ને છોકરો એ તો મેં જોઈ લીધું એના સંસ્કાર. હા, શું જોઈ લીધું સંસ્કારમાં? મારું મોઢું ના ખોલાવો અને પપ્પા તો સારું છે. અરે પણ તને ખબર છે આવી વાત આપણે જવા દઈશું ને તો કેવી કેવી લોકો વાતો કરશે આપણી કે આટલો સારો છોકરો હતો તો એને ન ગમ્યો. તને કેવો જોઈએ છે હજી? કેટલો દેખાવડો હતો છોકરો? બધી રીતે એકદમ સંપન્ન છે લોકો. છોકરો દેખાવડો હતો, સંસ્કારી હતો, સારો હતો, સારું કમાતો હતો, બધી જ વાત સાચી. પણ એક પ્રોબ્લેમ હતો. તને બધામાં જ પ્રોબ્લેમ દેખાય છે, તારે પ્રોબ્લેમ જ ક્રિએટ કરવા છે બધી જ વાતમાં. મને નહીં, છોકરાને પ્રોબ્લેમ હતો. હા, શું પ્રોબ્લેમ હતો એને? એને લગ્ન નહોતા કરવા. હા, કઈ પ્રોબ્લેમ નહીં કહેવાય, એ તારે જેવો જ હશે એ પણ. પપ્પા એને લગ્ન એટલે નહોતા કરવા કે એ કોઈ બીજી છોકરીને પ્રેમ કરતો હતો. હે? હા, અમે વાત કરવા ગયા ને ત્યારે એને બધી મને વાત કરી. એને મને ચોખ્ખું કહ્યું કે જો મારે છે ને તમને જોવાની કોઈ ઈચ્છા પણ નહોતી, હું કોઈ છોકરીને જોવા નથી માંગતો, પણ મારા મમ્મીએ ફોર્સ કર્યો ને મને એટલે હું અહીંયા આવ્યો છું. પણ બેટા આવી વાત તું કઈ રીતે કહી શકે? આ કઈ વાત મને સાચી નથી લાગતી. તો એક કામ કરો, તમે એ છોકરાને ફોન કરીને પૂછી લો. એને એના મમ્મીને પણ ખબર છે કે એ કોઈ છોકરીને પ્રેમ કરે છે, પણ છતાંય તે એના મમ્મી મને જોવા આવે. શું કામ? કારણ કે એની ઈચ્છા એવી છે કે એના દીકરાના લગ્ન એની ગમતી છોકરી સાથે થાય. જો બેટા, હજી મને તારા પર વિશ્વાસ નથી. એ છોકરા કદાચ એવું કાંઈ નહીં કીધું હોય, પણ તે જ કઈ આડી વાત કરી હશે, મને એવું લાગે છે. પપ્પા એવી જ વાત છે. એને મને સામેથી કહ્યું અને મને જ કીધું એણે કે તમે બહાર જઈને બધાને ના પાડી દેજો. હું ના પાડીશ ને તો મારા મમ્મી હા નહીં પાડે. અરે બેટા, એવું હોય તો એને ના પાડવાની હતી, તારે શું કામ ના પાડવાની જરૂર હતી? તું શું કામ બોલી? એ ના પાડતે ને, એવી એને જરૂર છે તો. એ ના પાડે કે હું ના પાડું, શું ફેર પડવાનું હતું? અરે આ તો તારું નામ ખરાબ થશે અને આપણું નામ ખરાબ થશે. એને મને ચોખ્ખું કહ્યું હતું કે જો તમે ના નહીં પાડો કે જો આ લગ્ન થશે ને તો હું લગ્ન તો કરી લઈશ તમારી સાથે, પણ પ્રેમ એ છોકરીને જ કરશે કે જેને એ કરતો હતો. તો પછી વિચાર કરો, હા સામે આવીને હું શું કામ ને મારી જિંદગી ખરાબ કરું? એ વાત તો તારી સાચી છે બેટા. એટલે જ તે પપ્પા આ છે ને માણસ એક વખત તો પૈસા વગર રહી જાય પણ પ્રેમ વગર ના રહી શકે. પ્રેમ અને પૈસા બંને હોવું જરૂરી છે. મારું માનવું તો આવું છે. તો સારું થયું તે ના પાડી તો. એટલે જ તો કાંઈ વાંધો નહીં. એ નહીં તેનો ભાઈ બીજો, આપણે બીજો ગોઠશું તારા માટે બસ. એ જ પણ લગ્ન માટે તારે હા પાડવાની છે હવે બસ. હા પણ હવે છે ને આવો છોકરો લઈને નહીં આવતા કે જેની ઓલરેડી એક ગર્લફ્રેન્ડ હોય. છો બેટા, એ તો હવે છે ને કોઈના કપાળ ઉપર લખેલું નહીં હોય કે આવું કંઈક છે. હશે કાંઈ, એને ભૂલી જવાનું આપણે હવે. આમ તો ભૂલ છે ને મને મારી જ લાગે છે. મારે પણ એક બોયફ્રેન્ડ બનાવી લેવાની જરૂર છે. છો છે ને આવી બધી વાત તું તારા બાપની સામે કરે છે. આ છોકરો જોવા આવ્યો એની ગર્લફ્રેન્ડ હતી ને તો હું પણ બોયફ્રેન્ડ બનાવી લઉં. પછી હું કોઈ છોકરાને જોવા જઈશ ને તો એને કહીશ કે મારો એક બોયફ્રેન્ડ છે. કાંઈ કામ નથી. આ બધા છે ને આવા બધા વિચાર મનમાં કાઢી નાખજે. અને તને ખબર છે ને આ શાંતિ બાપા નથી, આ શુભ ગ્લોબલમાં રહે છે, એ પણ મને કહેતા હતા એની પાસે બી 2 છોકરાની વાત છે. તો એ લાગે ને તો એમને મળી લઉં છું આજે જ, અને એ પણ 2-4 દિવસ એ પણ ગોઠવી દઉં છું. ભલા ભલા હો તમે લોકો તો પણ તમને લોકોને કંઈ કામ નથી. આ તમને શાંતિ દાદાને, આ શાંતિ દાદા ઓલરેડી મને 2 વાર કહ્યું છે કે તારા માટે છે ને સારા સારા મુહૂર્ત જોઈને રાખ્યા છે. આ તું ને તારા પપ્પા બંને હા પાડો ને એટલે લગ્ન કરાવી દઈએ તારા. પણ એટલે જ હવે શાંતિ બાપાને આજે એક મળીને હા કહી જ દઉં છું કે તમે લઈ આવો. તેમાં એક છોકરો કંઈ ગામડેનો છે અને એક શહેરમાં છે. ગામડાની તો અત્યારથી જ ના પાડું છું. હા હા, પણ તે એટલે દૂરનો છે, પણ હજી આવા તો દે, એમનો બાયોડેટા આવે પછી વાત ને. ઠીક છે. અને પપ્પા જોવો, આજે મેં તમને વાત કરી કે એ છોકરો કોઈ બીજીને પ્રેમ કરતો હતો, એ વાત આપણા બંને વચ્ચે જ રાખજો ને. ખાલી ખોટી એના મમ્મીને વાત કરીને શું કામ વાતને આગળ વધારવી છે? આપણે એ વાત સાચી તો છે ને? સાચી જ છે. તમને મારા પર વિશ્વાસ નથી? લાવ માથે હાથ મૂકું. હવે તારી વાત સાચી લાગે છે. હા, આપણે શું કામ છે એ લોકોની વાતમાં બોલવાનું આપણે? એટલે જ તો. અને પછી મેં એ વિચાર કર્યો કે એ મને પ્રેમ નહીં કરે, કોઈક બીજાનામાં એનું મન લાગ્યું રહેશે, તો શું કામને મારે લગ્ન કરીને જવું જોઈએ? ખાય નહીં બેટા, ભગવાન કહે છે ને જે થાય ને એ સારા માટે થાય, તો આપણા માટે સારા માટે થયું. બરાબર ને? આજે સાગર આવે ને એટલે વાત કરી જ લેવી છે. નક્કી એ લોકોએ જ કંઈક કહ્યું હશે. ના શું કહ્યું હતું દામિનીને? તારી સાથે વાત કરું છું. મને કીધું કઈ? ના તને પૂછું છું, તે શું કહ્યું હતું દામિનીને? અરે શું કહ્યું હતું એટલે મેં વળી દામિનીને શું કહ્યું? મેં કંઈ નથી કહ્યું. તમે સામે જતા દામિનીએ સામેથી ના પાડી દીધી
કે એને હું પસંદ નથી, મારી સાથે એને સગપણ નથી કરવું, લગ્ન નથી કરવા. તમે મને કહેતા હતા. બધા ખોટા બહાના છે. હા, મને ખબર પડે છે કે બધા ખોટા બહાના છે. કોઈ ખોટા બહાના નથી કહેતો. જે હતું એ પોતાની આંખ સામે હતું, છતાં પણ મારો વાંક કાઢે છે. તમને હરી ફરીને મારી જ ભૂલ દેખાય છે, મારી સિવાય બીજા કોઈની ભૂલ હોતી જ નથી. નહીં, ના, એવું નથી બેટા. પણ વાત એમ છે કે જ્યારે તારો બાયોડેટા મોકલ્યો હતો, તારી બધી ડિટેલ્સ વિજયભાઈએ વાંચી હતી, ત્યારે એ લોકોએ જોતા આવે તેમ કહી દીધું હતું કે અમારી હાથ છે, એમાં ના પાડવાનું કંઈ આવે એવું છે જ નહીં. બસ ખાલી આ ઔપચારિક વ્યવહારિક મુલાકાત લઈ લઈએ એટલે છોકરા છોકરી એકબીજાને મળી લે એટલે વાતચીત થઈ જાય. અરે એ બધું સાચું. ચલો, એ લોકોની હા હશે, પણ હા કોની હતી? તો કે વિજય અંકલની. મતલબ એને હું પસંદ હતો, એમની છોકરીને હું પસંદ છું કે નહીં એ તો મળ્યા પછી જ ખબર પડી ને. બેટા, દરેક વખતે તો ના ન આવે ને. તું ભણેલો ગણેલો છે, સારી જોબ કરે છે, તો દરેક વસ્તુમાં તો ના ન જ આવે. હા, કોઈ એક વ્યક્તિ એવું કે પણ આ તો દર વખતે ના. હા, સારું, પહેલાં તે ના પાડી, આ વખતે એને ના પાડી. છોકરી હોશિયાર હતી, સંસ્કારી હતી, ગુણવાન હતી, છતાંય ના પાડી. પાડે. ચલો જવા દો, મારે છે ને કોઈ ખોટી લપ નથી કરવી. તમને ખબર પડી જ ગઈ છે ને, તો ચોખ્ખું જ કહી દઉં છું. હા, મેં જેને કહ્યું હતું જ્યારે અમે બંને મળવા ગયા હતા ને એકલામાં, ત્યારે મેં જ કહ્યું હતું કે જો દામિની, તું છે ને આ સગપણ માટે ના પાડી દે છે, કારણ કે ઓલરેડી હું એક છોકરીને પસંદ કરું છું, એની સાથે લગ્ન કરવા માંગુ છું, અને તમને પણ ખબર છે કે હું હેતલને પસંદ કરું છું, એની સાથે લગ્ન કરવા માંગુ છું. તો શું કામ તમે મારી પાછળ પડી ગયા છો બીજી કોઈ છોકરી સાથે લગ્ન કરાવવા માટે? મને સમજાતું નથી મારે તને કેમ સમજાવવું. તને કેટલી વાર કહ્યું કે એ છોકરી તારે લાયક નથી. જો મમ્મી, સમજાવવાની જરૂર મને નથી. પોતાની જાતને સમજાવો કે તમે જે વિચારો છો ને એ ખોટું છે. છોકરી સારી જ છે, ઘરમાં આવે પછી ખબર પડે ને કે છોકરી કેવી છે કે કેવી નહીં. હા, બરાબર છે, ખબર છે મને. હા, એમનેમ ધોળા થઈ ગયા ને બેટા, અનુભવનો તો છાંટો જ નથી તારી મમ્મી પાસે, તો પછી ક્યાંથી ખબર પડતી હોય? એટલે સમજવાની જરૂર તો મારે જ છે, કારણ કે મારો દીકરો તો સમજશે નહીં. હે કોઈની વાતમાં આવી ગયો છે, પ્રેમ કરે છે. પ્રેમ આંધળો હોય બેટા. અચાનક આવા નિર્ણય લઈ લો ને એના કરતાં 10 વાર વિચારીને નિર્ણય લો ને તો વધારે સારું કહેવાય. એ સારું હો બા, તમે ચિંતા ના કરો. બરાબર છે. હા, ચિંતા મારે નહીં કરવાની. ચિંતામાં નાખી રહ્યો છે તું, છતાંય મારે ચિંતા નહીં કરવાની. તું કે એમ જ કરતા રહેવાનું. વાહ, આ સારું હો. હા કે તો હાથ કાપે, ના કે તો નાક કાપે. તું મારી વાત માનશે નહીં. હું તને મનાવીને થાકી ગઈ છું, છતાંય તું તારી જીત પર અડગ છે. એટલે હવે તો કંઈ કહેવાનું બચ્યું જ નથી. અને કહીશ તો એમ કહેશે કે મમ્મી તમે ખોટું વિચારી રહ્યા છો. એના કરતાં મમ્મીએ વિચારવું જ શું કામ? એક કામ કર, જે છોકરીને પ્રેમ કરે છે ને એને મળવા લઈ આવ. શું? હા, અને એ પણ અત્યારે જ. ના ના, એકવાર ફરીથી બોલો તો શું બોલ્યા? એ જ કે જે છોકરીને પ્રેમ કરે છે ને એને ઘરે લઈ આવ. કારણ કે લાખ વખત મના કરીશ તો પણ તું થોડી માનીશ. કાનમાં સંભળાતું નથી? જેને પ્રેમ કરે છે એ છોકરી હેતલને આપણા ઘરે મળવા લઈ આવ. વાહ, લે, સપનું નથી હો, હકીકત છે. પાક્કો માની ગયા. થેન્ક યુ. હમણાં જ લાવું છું. આમ જુઓ, આમ ગયો ને આમ આવ્યો. આ સાગરને ક્યારના બોલાવ્યા છે પણ નહીં, આવવાની તો જરાય ભાન છે જ નહીં. ખબર નહીં ક્યારે આવશે. જ્યારે હોય ત્યારે બસ મને જ તે આમ ને એમને આમ વાટે રાખે. કોણ છે? અરે હું છું, હું કોણ છે? તો આવી રીતના કોણ કરે? આ ક્યારના તમને બોલાવ્યા છે પણ આટલું બધું લેટ કોણ આવે કહેશો મને? અરે બાબા, લેટ નથી આવ્યો. હવે તું વહેલી આવી ગઈ એમાં હું શું કરું? હા, તો મને મળવાની ઉતાવળ હતી તમને એટલે આવી ગઈ. હા, મને તમારું મોઢું જોવું હતું. તમને એવું થયું કે ચલો હું વહેલો જઈને મોઢું જોઈ લઉં એમ? અરે બાબા, 3 વાગ્યાનો સમય તને આપ્યો હતો તો 3 વાગે તારું મોઢું જોવા આવી ગયો ને. જાઓ ને હવે, નાટક રહેવા દો. તમારા બધા ક્યાં હતા? હવે નાટક કાંઈ નથી, જે છે એ સાચું જ કહું.
કદાચ ને તું ગુસ્સે હશે કાલની બાબતને લઈને કે કાલે હું તને મળવા કેવી રીતે ના આવી શક્યો, મતલબ કેમ ના આવી શક્યો. એટલે જ તો કહું છું કેમ ના આવ્યા. જો વાત મને છે તો તમે વોટ્સએપમાં બહુ મોટી મોટી વાતો કીધી હતી, કોલમાં પણ મોટી મોટી વાતો કીધી હતી ને કે હું આવી જઈશ, આપણે મળીશું, આપણે બહાર જઈશું, આપણે મૂવી જોવા જઈશું. હા હા મેં મોટી મોટી વાતો તો કરી. કેમ ના આવ્યા. કારણ જણાવું છું, સાંભળીશ તો જણાવીશ ને. તારું આ બડબડ 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 લવારી ચાલુ જ રહેશે તો હું કઈ રીતે કહેવાનું તને. બોલો. જો એમાં એવું છે ને કે કાલે મારા મમ્મી મારી માટે છોકરી જોવા લઈ ગયા હતા, એટલા માટે હું ના આવી શક્યો તને મળવા. શું કીધું તમે. અરે છોકરી જોવા લઈ ગયા હતા મમ્મી, એમ કહું છું. કેમ કાનમાં હડતાલ છે? એટલે તમે કાલે છોકરી જોવા ગયા હતા. ના ના, છોકરો જોવા ગયો હતો. એમ નહીં તો તમારી હિંમત કેમ થઈ. અહીંયા હું છું છતાંય તમે બીજી છોકરીઓને જોવા જાઓ છો. અરે બાબા, મારી મરજીથી નતો ગયો, આ તો મમ્મીની ઈચ્છા. મને શું ખબર કે તમે તમારી મરજીથી નથી ગયા. મારી વાત પૂરી સાંભળીશ ને તો ખબર પડશે, બાકી કઈ ગતાગમ નહીં પડે. હું મારી મરજી જોઈ આવ્યા, કીધા કારવ્યા વગર. કેવી લાગી તમને. સારી લાગી. રૂપાળી રૂપાળી બહુ મસ્ત લાગી. કાલે જ લગ્ન કરી લેવાનો છે એની અને સાથે. હું કેવી લાગુ છું તમને. તું તું જ જેવી લાગે છે. હે ઝાપટ મારી હોય ને સાગર. અરે ભાઈ સબ શાંતિ રાખને. એક તો હું જે કહું છું એ સાંભળવું નથી અને પોતાનું જ ચાલુ રાખવું છે. છોકરી જોઈ આવ્યા, કીધા કારવ્યા વગર. મને પ્રેમ કરે છે, આમ થતી મોટી મોટી વાતો કરતા અરે હોય. સાંભળ, મારી વાત સાંભળ. જો બકા, હું છોકરી જોઈ આવ્યો પણ એ મારી મરજીથી નથી જોઈ આવ્યો. તને મારા પર વિશ્વાસ નથી. અરે આ તો મારા મમ્મીની ઈચ્છા હતી, મારી પાછળ પડી ગયા હતા છોકરી જોઈ આવ, છોકરી જોઈ આવ, એટલા માટે એમની સાથે ગયો હતો. પણ જો મેં છે ને છોકરીને જ્યારે એકલામાં વાત કરવા લઈ ગયો ને ત્યારે ચોખ્ખા શબ્દમાં કહી દીધું. શું કીધું. આઈ લવ યુ. અરે બાપા, મેં એમ કીધું કે હું છે ને કોઈ બીજી છોકરીને પ્રેમ કરું છું, એની સાથે લગ્ન કરવા માંગુ છું, એટલે તું છે ને મારા મમ્મીને ના પાડી દેજે કે મારે લગ્ન નથી કરવા. પણ નહીં, મારું તો સાંભળવું જ નથી, પોતાનું જ હાંકવું છે. સોરી. ના રે ભાઈ, સોરી જોતું જ નથી ને તારું મારે. આમ જુઓ ને, મસ્તી કરતી હતી ને તમારી સાથે. સોરી. મસ્તી હા ઓલા જેવું થયું, દ્રાક્ષ અંબાણીને એટલે ખાટી લાગી. જુઓ સાગર, પણ આ તો ખોટી વાત છે ને. જુઓ તમારે આમને આમ છોકરીઓ જોવી હોય ને તો મને કહી દેજો, હું પણ છોકરા જોતી થાઉં મારા ભાઈને કહીને. હા તમે છે ને છોકરીઓ જોવામાં રહી જશો ને મારો ભાઈ લગ્ન કરવાની ઉતાવળ કરે છે, મારે શું જવાબ દેવાનો કયો મારા ભાઈને. તારે છે ને કંઈ જવાબ દેવાની જરૂર નથી. આ મમ્મી પણ છે ને મારાથી કંટાળી જ ગયા છે. કારણ કે હું જે પણ છોકરી જોવા જાઉં ને કાં તો હું ના પાડી દઉં ને કાં તો છોકરી પાસે એને ના પડાવી દઉં. હા તો પછી એટલે હવે છે ને આજે જ મારા મમ્મી સાથે મારી વાત થઈ છે અને મારા મમ્મીએ શું કીધું છે તને ખબર છે? શું કીધું છે? હવે તો તારાથી કંટાળી ગયો છું એમ કીધું છે ને એમ કહ્યું કે તું જે છોકરીને પસંદ કરે છે ને એને લઈ આવ ઘરે. સિરિયસલી? અરે 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 લઈ આવ ઘરે એટલે લગ્ન કરીને નહીં, તો અત્યારે ખાલી જોવા લઈ આવ. હું એની સાથે વાત કરી લઉં, પછી વિચારીએ શું કરવું અને શું નહીં. હા તો પછી વિચારવાનું કઈ આવશે જ નહીં, આપણા લગ્ન થઈ જશે. અરે પહેલા તું મારી સાથે મારી ઘરે તો આવ, મારા મમ્મીને મળ, એની સાથે વાત કર, પછી જોઈએ ફરી ઈચ્છા. એટલે તમે લગ્ન કરવા નથી માંગતા ને? એટલે મારે લગ્ન કરવા જ છે. તું એક વાત સમજતી કેમ નથી? હા તો ગમે તે હોય, આઈ લવ યુ. આઈ લવ યુ ટુ યાર, હું ક્યાં ના પાડું છું. તો આપણે શોપિંગ કરવા જવાનું હતું ને? શોપિંગ ની પડી છે તને અત્યારે, મમ્મીને મળવાનું છે. ચાલ ચલો. સોરી હો સાગર, હા. તમારું મગજ ખાઈ ગઈ એટલે. તો મને કેમ અહીંયા બોલાવ્યો તમે? જુઓ, હા, તમારા મનમાં એમ પ્રશ્ન થતો હશે કે તમને મેં અહીંયા શું કામ બોલાવ્યા. તો એનું મહત્ત્વનું કારણ તમારી બેન હેતલ છે. એ વાત થાય છે. તમારી બેન હેતલ અને મારો દીકરો સાગર એ બંને એકબીજાને પ્રેમ કરે છે, એકબીજા સાથે રહેવા માંગે છે. પણ જો સાચી હકીકત કહું ને તો મને તમારી બેનનો એટીટ્યૂડ જરાય ગમ્યો નહીં. હજી એ બેને લગ્ન કરવાના છે અને એ અહીંયા ઘરે આટો મારવા આવી અને તમને આમ બધું ખબર પડી ગઈ કે આ આવી છે એમ. હા, તો તમારો દીકરો એના પ્રેમમાં પડ્યો તો એ તમને કાંઈ ખબર નહોતી પડતી? હે જુઓ ભાઈ, તમે એના ભાઈ છો, તમે કદાચ તમારી બેનના અવગુણ નહીં જોતા હો અને જોયા હશે તો તમે એને એવોઇડ કરતા હશો. પણ
મારો દીકરો તમારી બેનને દિલથી પ્રેમ કરે છે. કેટલી છોકરીઓ બતાવી, કેટલી જગ્યાએ માંગા નાખ્યા, બધી જગ્યાએ એને ના પાડી. પછી છેવટે મેં નિર્ણય લીધો કે તમારી બેન સાથે જ એના લગ્ન કરાવું. પણ આજે જ્યારે તમારી બેન મારા ઘરે મને મળવા આવી તો એની જે વાત હતી ને એના પરથી એવું લાગ્યું કે તમારી બેન આ ઘરમાં માત્ર ને માત્ર ખર્ચા કરવા જ આવી રહી છે. બરોબર. આ બધું ઈ છે ને તમારા દીકરાને સમજાવાય, સમજ્યા? અને હું મારી બેનને કઈ થાકી ગયો કે હવે તું છે ને હાલ હું તને સારો છોકરો દેખાડું, તું લગ્ન કરી લે. એ કે નહીં, હું લગ્ન કરી તો સાગર હારે કા મરવાની ધમકી આપે. શું કરવું બોલો તમે? એટલે જુઓ, એ અહીંયા કદાચ તમારે લગ્ન થાય પછી એની હું કાંઈ ગેરંટી ન લઉં કે અહીંયા એ કેવી રીતે રહે, કેવી રીતે નહીં, સમજ્યા? અને હું બીજી વાત તમને કહી દઉં, એ એકબીજાને બહુ પ્રેમ કરે છે એટલે રહી તો નહીં જ એક. બરાબર છે, એ લોકો એકબીજા વગર નહીં રહી શકે. પણ અત્યારે તમને ખબર છે, હા, તમારી બેનના લીધે મારા ઘરમાં ઝઘડા ઊભા થઈ ગયા છે અમારા મા દીકરા વચ્ચે. અને રહી વાત તમારી બેનની, તો એ આગળની વહુ બનીને આવશે. પછી એ જે રીતે વિચારે છે કે જાહો જલાલીથી જીવાય તો એવી રીતે જીવાય, પણ પછી હા, વરની કમાણી હોય ને એ પ્રમાણે ચાલવું જોઈએ. એને જે રીતે એની ડિમાન્ડો મૂકી, જે વાત કરી કે હું આમ કરીશ, અહીંયા ફરવા જઈશ, આ હોટલોમાં ખાવા જઈશ અને બીજી બધી જગ્યાની વાતો કરીને એના પરથી તો એવું જ લાગ્યું કે તમારી બેનને હા રૂપિયામાં વધારે રસ છે. 70% મારો પગાર હું એને આપી દઉં છું. કેટલો? 70%. તો તમે રોકતા નથી? અરે કેટલીક રોકવી, શું કરવું બોલો તમે? અને બીજી વાત એ કે હું એને સમજાવીને થાકી ગયો, પણ એ સમજવા તૈયાર જ નથી. અમારા કુટુંબમાં બધી વાતો થાય એ કે હવે આ ઉંમર લાયક થઈ છે, લગ્ન કરાય. પણ હવે એના મોઢા ઉપર તો એક જ નામ છે, સાગર ને સાગર. સાગર સાથે લગ્ન કરાવવાની કોઈ ના નથી. એકબીજાને પ્રેમ કરતા હોય તો સમજી વિચારીને રહે ને એની પણ ના નથી. પણ તમારી બેનના જે લક્ષણ છે ને એ જોતાં તો એવું જ લાગે છે કે કદાચ કાલે લગ્ન કરીને મારા ઘરે આવશે ને પછી પણ શાંતિથી રહી નહીં શકે. એ વાત તમારી બધી હાચી. હવે આ પસંદ તો તમારા દીકરાની છે, હે, તો પછી એને સમજવું જોઈએ ને. બરાબર છે, એકદમ સાચું કહ્યું. સમજવું તો મારા દીકરાએ જ જોઈએ, પણ નથી સમજતો ને. હવે હું તો એટલું જ કહેવા માંગુ છું, જો કાલે ઉઠીને તમારી બેન મારા ઘરની વહુ બનીને આવે તો એને સમજાવીને મોકલજો કે બેન, ઘરવાળા સાથે સાસરીમાં કઈ રીતે રહેવાય, ઘરના લોકો સાથે કઈ રીતે વર્તન કરાય અને કેવું જીવન જીવાય, એટલું જરા કહી દેશો ને તો વધારે સારું. વાંધો નહીં તમતાર, હું કહી દઈ. તમે જેટલું કયો છો ને બધું કહી દઈ, પણ એ એવી રીતે રહે કે ન રહે એ ગેરંટી હું ન આપું. બોલો. હવે જો પોતાનો સગો ભાઈ એટલે કે તમે જો તમારી બેનની ગેરંટી લેવા તૈયાર નથી તો હું એમ તો કહી જ ન શકું કે તમારી બેનમાં પૂરેપૂરા સંસ્કાર હશે. કારણ કે મેં ઘણી બધી જાણકારી મેળવી છે. તમારે મમ્મી પપ્પા નથી, બરાબર? તમે બે ભાઈ બેન એકલા રહ્યા છો. વડીલનો છાયો તમારા માથે નથી એટલે તમને લોકોને ખબર પડતી નથી. પણ તે છતાંય હું તો મારા દીકરાની ખુશી માટે તમારી બેનને મારા ઘરની વહુ બનાવવા તૈયાર છું. બસ તો લગ્ન કરાવી દો ને, જે આગળ નસીબમાં હશે ને તા હે. અત્યાર સુધી મેં ભોગ્યું, હવે કદાચ તમારા ભાગમાં હશે ભોગવવાનું. હે ભગવાન, હાલો, જય શ્રી કૃષ્ણ. હે ભગવાન, કોઈ કામ નથી કર્યું, રસોડું આવું પડ્યું છે. ખરેખર આને તો હદ વટાવી છે. હજુ તો મેડમ ઉઠ્યા હશે ને. હેતલ, હેતલ! મમ્મી બોલો, શું કામ છે? ચા બનાવી દેજો ને. હજુ તો સૂતી હશે ને. હેતલ, હેતલ! સમજ નથી પડતી તમને? હા, ઘડિયાળ ઉપર ધ્યાન છે કે નથી તમારું? શું થયું છે સવારમાં? સવારમાં નહીં, 8:30 વાગી ગયા. હજી સુધી તમે રસોડાનું કામ નથી પતાવ્યું. અને આ રાત્રે રસોડું સાફ કર્યું હતું કે નહોતું કર્યું? હા, એકચ્યુઅલી એમાં એવું છે ને
કે ભૂલી ગઈ હતી રાત્રે રસોડું સાફ કરવાનું. અને આ અચ્છા પણ શોપિંગ કરવાનું નથી ભૂલતા, હરવા ફરવાનું નથી ભૂલતા, ફિલ્મ જોવા જવાનું, રેસ્ટોરન્ટમાં ખાવા જવાનું, આ કોઈ વસ્તુ નથી ભૂલાતી. ઘરના કામ જ કેમ દર વખતે ભૂલી જાય છે? સોરી, ચા બનાવી આપો ને. શું? ચા હું ચા બનાવું? પીવી છે ઊંઘ ઉડાડવા માટે. વાહ, સરસ. હા, મારો દીકરો કહેતો હતો કે બહુ સંસ્કારી અને સારી છે, પણ હું ત્યારે એને કહીને થાકી કે આ જે સંસ્કારનું પૂંછડું લઈને ફરી રહી છે ને એ સંસ્કારી નહીં પણ હેરાન કરવાવાળી છે. ઓ મમ્મી, તમારે છે ને આવી બધી કહેવાની જરૂર નથી કઈ. આ જેટલું તમને કહું છું ને એટલું કામ કરો તો બસ છે. ખોટી પંચાયત કરો છો, વહીવટ. અચ્છા, હું ખોટી પંચાયત કરું હા? છું? હું ખોટા વહીવટ કરું છું? આ તો ખોટા વહીવટ જ કરો છો ને. તમે કોની સાથે વાત કરો છો એ ખબર પડે? તમારી સાથે. તમે ક્યાં ત્યાં મોટી મહારાણી છો? બરાબર છે, સાચી વાત છે. હું ક્યાં મહારાણી છું? હવે ઘરના કામ કરવાના, તમને કહેવાનું નહીં. હા, સાસુ છે ને, સાસુ કરી લેશે નહીં? હા, બરાબર છે. અને આમ પણ હું આ ઘરમાં કઈ નોકરાણી બનીને નથી આવી. આ ઘરની વહુ બનીને આવી છું. તો શું દરેક ઘરમાં વહુ બનીને જતી છોકરી કામ નહીં કરે? ના કરે. મેં મારા મમ્મી પપ્પાના ઘરે કંઈ નથી કર્યું તો અહીંયા શું કરવા કરું? બરાબર છે, તમારા પપ્પાના ઘરે તો તમે કોઈ કામ નથી કર્યું, પણ આ તમારું સાસરું છે, અહીંયા તો કરવું પડશે ને. જો આ તારે છે ને વહીવટ કરવાની જરૂર નથી. જે કીધું છે ને એ કર ચૂપચાપ. શું છે? શેના બરાડા સવારમાં પડે છે? આ તમારી માં હાથ ધોઈને વાહે પડી ગઈ છે મારા. કામ કર, કામ કર. આ ઘરમાં તમે મને નોકરાણી તરીકે લાવ્યા છો અહીંયા. ઓહ, પહેલા તો છે ને એ તારા સાસુ અને મારા મમ્મી છે, સાસુ માય ફૂડ. એટલે છે ને માન આપતી છે અને શું કહે છે કે આ ઘરના કામ તારે નથી કરવા, તું આ ઘરની નોકરાણી છે. તું આ ઘરની નોકરાણી નહીં પણ આ ઘરની વહુ છે, અને વહુની ફરજમાં જે આવતું હોય ને એ બધુંય કરવું પડે. જો સાગર, આ તમે છે ને તમારા મમ્મીની જેમ પપુડી ના વગાડો. ખબર જ છે મને કે આ તમે માવડિયા છો, પણ આવી નહોતી ખબર કે આટલા બધા પણ અમની વાતોમાં આવી ગયા હશો. બસ અટલ! તારા લવારા છે ને ઘણા દિવસથી સાંભળી રહ્યો છું. મને એવું હતું કે નવી નવી આ ઘરમાં પરણીને આવીને એટલે કદાચ આ ઘરમાં સેટ થતા તને વાર લાગશે. હું એટલો તને સમજુ છું તો શું તું મને થોડુંક પણ ના સમજી શકે? શું કરવા સમજુ? હું શું કરવાને મારી લાઈફ ચેન્જ કરું? જવા દે ને બેટા, શું કામ ખોટી મગજમારી કરે છે? જવા દે. સાચી વાત છે મમ્મી, જવાબ દેવી જોઈએ આને. આ વાતને નહીં, આ વ્યક્તિને જ, અને એ પણ આ ઘરમાંથી. સાગર, હા શું બોલો છો? તમને કઈ ભાન છે કે નહીં? આમની માટે થઈને તમે મને કાઢી મૂકશો? ઓહ! આખી બસ! જિંદગી જીવવાની. એક શબ્દ પણ મોઢામાંથી ના નીકળવો છો. આમની માટે એટલે મારી માં છે હો, જન્મ આપીને મોટો કર્યો છે મને. હા તો લાઈફ મારી સાથે કાઢવાની છે તમારે. હા તો આવી રીતે ના નીકળે ને. માન જોતું હોય ને તો માન આપતા શીખો પહેલા. મન ફાવે એવું વર્તન કરો ને તો પછી માનની આશા પણ ના રાખો. માન અપાતું હોય ને એને જપાય, નહીં જેવા માણસોને નહીં. હા તો કઈ વાંધો નહીં, નથી આપવું ને કોઈને માન. શું મળ્યું તમને? રાજી ને હેપી થયા હશો ને તમે? જાઓ ઘરે ઘરે પેંડા વેચો, જાઓ. મારે પેંડા વેચવાની જરૂર નથી. મારા દીકરાને તો મેં પહેલાં જ કહ્યું હતું કે આ છોકરી આપણા ઘરને કે તારે લાયક નથી, પણ લગભગ મારા દીકરાની આંખ ઉઘડવામાં સમય લાગી ગયો હશે. તને અમારું ઘર નહીં ફાવે, એના કરતાં એક કામ કર, તુંય સુખી ને અમેય સુખી. જતી રહે તારા ભાઈના ઘરે, અને તને ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે રાખે ને એવા ઘરમાં લગ્ન કરજે. હા, મારે રહેવું પણ નથી, તમારી જેવા સાથે રહેવું પણ નથી. હા તો નીકળી જા ને, રસ્તો ખુલ્લો જ છે. હા તો જઈશ જ તે. કરજો આખી જિંદગી માની સેવા. કરીશ, તને પૂછવા નહીં આવું. વિજયભાઈ, જય શ્રી કૃષ્ણ. બાપ, તમે પાછા બોલાવી? ના, પહેલાં તો માફી માંગુ છું કે તમને જાણ કર્યા વગર જ અમે લોકો અહીંયા આવી ગયા. હા પણ તમારું અહીંયા આવવાનું કારણ? ઘણો સમય થયો ને,
અચાનક અહીંયા કંઈ સમજાણું ને? અરે અંકલ, તમે કહ્યું હતું ને કે આમ અચાનક નિર્ણય ના લેવો જોઈએ, આમ અચાનક ના ન પાડવી જોઈએ. અરે જો પણ શાનું ના પાડવાનું ને શું છે બેટા આ બધું? તમે પણ ઘણી બધી વાતો કરી હતી ને, ઘણું બધું કહ્યું હતું. તો બધું તો અમે વિચારવા ન બેઠા ને, બધું વિચારીશું તો કેમ ચાલશે? મેં જે કહ્યું હતું ને એ બધું ભૂલી ગયું. શું? હા જો પણ શું વિજયભાઈ, ભૂલી જવું અમારે? આવી રીતે તમે શું કહેવા શું માંગો છો? જે હોય એ સીધે સીધું કહી દો. વિજયભાઈ, તમને એમ થતું હશે કે હા તો કેવી માં છે કે પોતાના દીકરાની દરેક વાતનો ઢાક પીછોડો કરે છે, પણ એવું નથી. સાગર હેતલને પ્રેમ કરતો હતો અને એના માટે જ એને દરેક છોકરીને ના પાડી. આંટી, આ બધી વાત અમને ખબર છે, તો પછી અત્યારે શું કામ આ બધી વાત અમને કહી રહ્યા છો? એની જીદ આગળ હું નમી ગઈ, લગ્ન પણ કરાવી દીધા. પણ લગ્ન પછી ખબર પડી કે મારા દીકરાને ભાન થઈ ગયું કે જે છોકરી સાથે એને લગ્ન કર્યા છે એ એને લાયક છે જ નહીં. એટલે પછી નિર્ણય લીધો કે એને છૂટાછેડા આપી દઈશે. હા હા, પણ આ બધી વાત સાથે અમારે શું લાગે વળગે? હું એમ કહું છું, જુઓ વિજયભાઈ, તમારે આ વાત સાથે લાગે વળગે તો કાંઈ નહીં, પણ અમે લોકોએ શાંતિ કાકાને પૂછાવ્યું ને એમણે કહ્યું કે હજી સુધી તમે તમારી દીકરીનું જોણ બીજે ક્યાંય કર્યું નથી અને મારી ખરેખર દિલથી ઈચ્છા છે કે તમારી દીકરી મારા ઘરની વહુ બને. જો તમને વાંધો ન હોય તો, એટલે કોઈ જોર જબરજસ્તી નથી, પણ આ વખતે તો સાગરની મરજીથી અને એની વાત એટલે કે એ મારી વાતથી સહેમત થઈને તમારા ઘરે આવ્યો છે. વાંધો પૂરેપૂરો મને વાંધો. તમે મારા ઘરે આવો, તમે મારું જ અપમાન કરી જાઓ અને તમે અહીંથી ચાલ્યા જાઓ અને ફરી પાછા તમે તમારી મરજી મુજબ તમારા સમય પાછા આવો, તે પણ મારા કહ્યા વગર, અમને પૂછ્યા વગર, અને તમે મારી દીકરીનો હાથ માંગો. હા, કઈ રીતે શક્ય બને? જુઓ વિજયભાઈ, તમે તમારી જગ્યાએ સાચા છો. તમારી જગ્યાએ હું હોત ને તો હું પણ ક્યારેય આ વાત સ્વીકારત નહીં. પણ અત્યારે આપણી જિંદગીનો નહીં, આપણા બાળકોની જિંદગીનો સવાલ છે. જો તમારી દીકરીને મંજૂર હોય તો આપણે આ વાતને ફરી એકવાર આગળ વધારીએ. મારી દીકરીને શું મને જ મંજૂર નથી તો? જો ભૂલ તો અમારા જેવા બાળકોથી જ થાય ને. એક ભૂલ નાની ભૂલ સમજીને માફ ના કરી શકો તમે? અરે તમે અમને શું સમજો છો? અમે રસ્તા પર રખડતા માણસો છીએ કે તમે આવીને લઈ જાઓ, આવીને ચાલ્યા જાઓ, આવીને હાથ માંગી લો? આ શું છે? ના ના, એવી વાત નથી. કહેવાય છે ને કે અત્યાર સુધી તો હું મારો માર્ગ ભૂલ્યો હતો. મારી મંજિલ શું છે ને એ જ મને ખબર નહોતી. જેને હકીકતમાં મેં મારો પ્રેમ સમજ્યો હતો ને એ હકીકતમાં મારો હતો જ નહીં. એટલે તમે ફરીથી પાછું મારું અપમાન કરવા આવ્યો છે એમને મારા ઘરમાં? ના ના, અપમાન કરવાની વાત નથી. મારા મમ્મીએ કીધું ને તમને કે જો તમારી મરજી હશે તો જ, જો દામિનીની મરજી હશે તો જ, નહીંતર અમે જતા રહીશું. જો દામિની બેટા, તને એમ થતું હશે કે હા આ તે કેવી વાત, પહેલાં મારા દીકરાએ જ ના પાડી તમને ના કહેવાની અને પછી આ વાતને આગળ વધારી. પણ હું ખરેખર ઈચ્છું છું કે તમે મારી ઘરની વહુ બનો. જો તમારી ઈચ્છા હા હોય તો. અરે તમે મારી દીકરીની ઈચ્છા શું કામ પૂછો છો? નિર્ણય તો મારે લેવાનો છે. તમે મારી સાથે વાત કરો ને. પપ્પા, જો મને તો એટલામાં ખબર પડે છે કે ભગવાનની મરજી હોય ને તો એની આગળ આપણે કંઈ ના કરી શકીએ. જે ભગવાને ઈચ્છ્યું હોય ને એ જ થાય. કદાચ બની શકે કે ભગવાનની એવી ઈચ્છા હોય કે આપણે બંને જ્યારે તમે જોવા આવ્યા ત્યારે ના પાડીને પછી લગ્ન કરી. કદાચ આપણા બંનેના જ લગ્ન કરવાનું લખ્યું હોય. પણ બેટા ત્યારે પણ ભગવાનની ઈચ્છા નહીં હતી.
અને અત્યારે પણ નહીં હોય તો કદાચ અમે લોકો રજા લઈએ. જો તમને ઠીક લાગતી હોય તો ફોન પર વાત કરીશું. જય શ્રી કૃષ્ણ. કંઈ ભૂલ થઈ હોય તો એ બદલ માફી માંગીએ. અરે એક મિનિટ બેસો. બેસ બેટા બેસ. હા તો હું મજાક કરતો હતો. મજાક? જો તમને તમારી ભૂલ સમજાઈ ગઈ છે ને તો હું મારી દીકરી તમારા ઘરે આપવા તૈયાર છું. મજાક હતું આ? હા જોરદાર મજાક કરી લો છો. વધારે બોલવાની જરૂર નથી. ગઈ વખતે જે આવ્યા ને એ બધું મને યાદ છે. ના ના ઓકે ડન છે બધું. અરે બેટા જે થયું ને એ બધું ભૂલી જાઓ અને આ નવી ગિલ્લી અને નવો ડાવ રમો બસ.